બની રહ્યું છે ફરી એકવાર ઘાતક વાવાઝોડું। અરબ સાગરના દરિયામાં અને બંગાળને ખાડીના દરિયાની અંદર મોટી હલચલો સર્જાતી જોવા મળી છે। સાથે સાથે હિન્દ મહાસાગરની અંદર એક સિસ્ટમનું ભયંકર જોર સક્રિય બનીને લો પ્રેશર એરિયામાંથી અત્યારે ડીપ ડિપ્રેશન એરિયાની અંદર સિસ્ટમ પરિવર્તિત થતી જોવા મળી છે। અરબ સાગરના વિસ્તારમાંથી બંગાળની ખાડીના વિસ્તારો સુધી એક સિસ્ટમનો સ્ટફ લાઇન જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારોમાં નવી સિસ્ટમ બનીને ધીમે ધીમે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે અને આ એરિયાની અંદર સિસ્ટમનું સર્ક્યુલેશન પર મજબૂત બનીને ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે, જેના કારણે આ વિસ્તારની અંદર પવનોની ઝડપોની સાથે મોટા વધારા સાથે હવે આ સિસ્ટમ ધીમી ગતિએ રાજ્ય અને દેશના અનેક વિસ્તારોની અંદર ટકરાવવા માટે આગળ વધતી જોવા મળી છે। હાલ ગુજરાત રાજ્ય ઉપર ટોળાઈ રહ્યું છે વાદળોનું ઝુંડ। ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆત સાથે પહેલા જ વાતાવરણની અંદર મોટા ફેરફાર થતા જોવા મળ્યા છે। જો મિત્રો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં તે મને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો આજે કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તાર સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ટોળાઈ રહ્યું છે આ વાવાઝોડાનું સંકટ। ચોમાસું અને મેઘરાજાનું ભારે દબાણ નવી સિસ્ટમ સક્રિય બનવાના કારણે ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે આનું સ્વરૂપ। સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા આજે ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે મેઘરાજાનું દબાણ। સાથે મિત્રો ગુજરાતના વિવિધ પંથકો અને અનેક શહેરો અને અનેક ગામડાઓમાં આજે વરસાદી માહોલ છવાયો છે। સાથે ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમનું દબાણ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે। તે ઉપરાંત અત્યારે અરબ સાગર અને હિન્દ મહાસાગરમાં મોટી હલચલો સક્રિય બનેલી જોવા મળી છે અને પવનોની ઝડપ 60 થી લઈને 70 કિલોમીટર સુધીની પવનો છે તે ફૂંકાતા જોવા મળી રહ્યા છે આ સંપૂર્ણ વિસ્તારમાં। સાથે મિત્રો અત્યારે સતત સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે હિન્દ મહાસાગર, અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે દબાણ વધતું જોવા મળ્યું છે। સાથે સાથે અરબ સાગરમાંથી તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે। ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાઈ રહ્યું છે અને આગામી કલાકોમાં ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા હોય તેવા પણ માહોલ જામ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી શકે છે। ગુજરાતની અંદર ફરી એકવાર આગામી 3 કલાકની અંદર મેઘરાજાનું ભયંકરથી લઈને ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજે ગુજરાતની અંદર નકશો એટલે કે મિત્રો મેપ જાહેર કરીને વિવિધ વિસ્તારોની અંદર આજે કેવો વરસાદ પડશે એ અંગે માહિતી આપી છે। તેમના ઉપર વિગતવાર માહિતી મેળવશું। સાથે મિત્રો અત્યારે જુઓ સૌપ્રથમ હવામાન ખાતા દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારો માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં આજે તેમણે કહ્યું છે કે સૌપ્રથમ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વધી રહ્યું છે મેઘરાજાનું ભારે દબાણ, જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે વરસાદ અંગે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં કેટલાક વિસ્તારની અંદર આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે લઈને ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં પણ આજે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર, મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી કલાકોમાં ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। મેઘરાજાનું રીતસરનું તાંડવ આગામી કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે। એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। યલો એલર્ટનો મતલબ થાય છે કે છૂટા છવાયેલા સ્તર ઉપર આજે ભારેથી હળવા વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે આજે ઉત્તર ગુજરાતમાં આજે 4 જિલ્લાની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સૌ પ્રથમ સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં આજે 5 જિલ્લાની અંદર યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતના 2 જિલ્લાની અંદર પણ આજ રોજ છે એ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો ખાસ કરીને રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાનું અને સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધવાના કારણે અતિ ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે। વિગતવાર માહિતી મેળવીએ તો આગામી કલાકોમાં ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર, બનાસકાંઠા જિલ્લાની અંદર, સાબરકાંઠા જિલ્લાની અંદર, મહેસાણા વિસ્તારની અંદર, પાટણ જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે આજે છે મિત્રો એ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠાની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના બાકી જિલ્લાઓની અંદર અરવલ્લી, ગાંધીનગર જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। આજે બપોર અને રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટા છવાયેલા વાદળો સાથે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી શકે છે।
સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આજે દરિયાકાંઠાની અંદર પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારમાં મેઘગર્જના આજે વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસાવીને ગુજરાતના અને સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં મોટી હલચલ સર્જાઈ રહી છે. આમ આગામી કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં મેઘરાજાનું રીતસરનું આભ ફાટેલું જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના બાકી જિલ્લામાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, મોરબી જિલ્લાની અંદર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સાથે મિત્રો અત્યારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે તે આજ રોજ દર્શાવવામાં આવી રહી છે. અરબ સાગરના દરિયામાંથી અત્યારે તોફાની પવનો છે એ ગુજરાત ઉપર નજીક પહોંચી વળ્યા છે, જેના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને તોફાની પવનો સાથે આજે રાત્રિ દરમિયાન મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આજે દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભરૂચ, નર્મદા, સુરત, નવસારી લાગુ વિસ્તારમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામી છે. સાથે મિત્રો આગામી કલાકોમાં આજે તાપી લાગુ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. સોમનાથ વિસ્તારની અંદર સાથે લાગુ વિસ્તાર સુરત, ભરૂચ લાગુ વિસ્તાર, નર્મદા લાગુ વિસ્તારમાં પણ અત્યારે ફરી એકવાર યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર પણ મેઘરાજાની તીવ્ર દબાણ સાથે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતના જિલ્લાઓ ઉપર નજર કરીએ તો આજે મધ્ય ગુજરાતની અંદર આજે 2 જિલ્લામાં ભારે વરસાદ ખાબકવા અંગે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં પણ આજે રાજ્યની અંદર રાત્રિ દરમિયાન દાહોદ જિલ્લાની અંદર છોટા ઉદેપુર વિસ્તારમાં આભ ફાટેલું જોવા મળી શકે છે. પવનોની ઝડપો અને વીજળીના ચમકારા સાથે દાહોદ જિલ્લાની અંદર, છોટા ઉદેપુર જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવા અંગે અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતની અંદર વડોદરા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, ખેડા વિસ્તારની અંદર અત્યારે વાદળોનું ઝુંડ અત્યારે જોવા મળી રહ્યું છે. મેઘતાંડવ કરવામાં આવી રહ્યું છે, આગાહી દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મેઘગર્જના સાથે આજે રાત્રિ દરમિયાન જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે પણ આગાહી દર્શાવવામાં આવી છે. સાથે કચ્છના વિસ્તારની અંદર પણ વાદળોનું ઝુંડ અત્યારે આવીને પહોંચ્યું છે તેવું પણ જોર દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમ ધીમી ગતિએ જોર દર્શાવતી જોવા મળે છે. આજની રાત્રિ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ આજ રોજ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો આમ ગુજરાતમાં વિવિધ પંથકોની અંદર મેઘરાજાનું ભારે દબાણ વધવાના કારણે ભિન્ન વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ વરસવાને લઈને આગાહી હવામાન વિભાગ દ્વારા છે તે દર્શાવવામાં આવી છે. સાથે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રો માટે પણ મોટી આગાહી દર્શાવવામાં આવી છે. સાથે આજે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે ફરી એકવાર ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તોફાની પવનો સાથે વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે. વીજળીના ચમકારાની સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે મેઘ ખાંગા થતા હોય એવો માહોલ પણ જામેલો જોવા મળી શકે છે. 5 જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આમ રાજ્યની અંદર ફરી અનેક વિસ્તારમાં વિવિધ ક્ષેત્રોની અંદર વરસાદી સિસ્ટમ છે એ બરોબરની જામી છે. આમ રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાનું અને સાયક્લોનિક સિસ્ટમનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. વિગત અનુસાર માહિતી મેળવી તો આગામી કલાકોમાં ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર, બનાસકાંઠા જિલ્લાની અંદર, સાબરકાંઠા જિલ્લાની અંદર, મહેસાણા જિલ્લાની અંદર, પાટણ જિલ્લાની અંદર સાથે મિત્રો આજે ભારે મેઘ ખાંગા થતા હોય એવો માહોલ જામ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મગા નક્ષત્રની શરૂઆત સાથે ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામશે. એનું વાહન છે તે શિયાળ ગણવામાં આવે છે. સાબરકાંઠાની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના બાકી વિસ્તારોમાં, જિલ્લાઓમાં અમરેલી, ગાંધીનગર સાથે મિત્રો જિલ્લાની અંદર મધ્યમથી હળવા વરસાદની આગાહી છે તે આજ રાત્રે દરમિયાન દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર નજર કરીએ તો આજે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ આજે ગાજવીજ સાથે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘ ખાંગા થતા સમાચાર મળી રહ્યા છે. ફરી એકવાર ધોધમાર વરસાદ વરસવાને લઈને સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયેલા સ્થળો પર વરસાદી સિસ્ટમ જામી છે. આમ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાની અંદર મેઘરાજા રીતસરના ભૂકા બોલાવતા હોય તેવો માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના બાકી જિલ્લાઓમાં પણ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટની અંદર, બોટાદ જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, મોરબી જિલ્લાની અંદર પણ આજે દબાણ વધતું જોવા મળ્યું છે. આમ આજે પોરબંદર જિલ્લાની અંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સાથે મિત્રો અત્યારે એ ઉપરાંત બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી લાગુ વિસ્તારમાં છે.
સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા લાગુ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની છે તે આગાહી દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો છે એ ગુજરાત ઉપર અત્યારે આગળ વધતા જોવા મળી રહ્યા છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જેના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં અંધકાર સાથે તોફાની વરસાદની આગાહી આજ રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી છે। ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર રહ્યા દક્ષિણ ગુજરાતના વિસ્તાર ઉપર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી વિસ્તારમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે। ભારે વરસાદ જોવા મળી શકે છે। આગામી કલાકોમાં ડાંગર, તાપી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું છે એ અનુમાન દર્શાવવામાં આવ્યું છે। ગીર સોમનાથ વિસ્તારમાં સાથે સાથે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ જિલ્લાની અંદર પણ નર્મદા જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં દર્શાવવામાં આવી રહ્યું છે। આમ દક્ષિણ ગુજરાતમાં જિલ્લાઓની અંદર પણ મેઘરાજા તીવ્ર દબાણ આજે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસતા જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર નજર કરીએ તો આજે મધ્ય ગુજરાતની અંદર આજે 2 જિલ્લામાં ભારે વરસાદ વરસવા અંગે યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે। આજની રાત્રિ દરમિયાન દાહોદ જિલ્લાની અંદર છોટાઉદેપુર વિસ્તારની અંદર આભ ફાટેલું જોવા મળી શકે છે। પવનોની ઝડપોના કારણે આજે વીજળીના ચમકારા સાથે દાહોદના વિસ્તારની અંદર, છોટાઉદેપુર વિસ્તારની અંદર ભારે હળવા વરસાદની આગાહી અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર વડોદરા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, ખેડા વિસ્તારની અંદર અત્યારે વાદળોનું ઝુંડ અત્યારે આવી પહોંચ્યું છે તેવો પણ માહોલ જામ્યો છે, જેમના કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે। મેઘતાંડવ કરવામાં આવી રહ્યું છે। તમે અત્યારે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારમાં મેઘગર્જના સાથે આજની રાત્રિ દરમિયાન જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે કચ્છના વિસ્તારની અંદર પણ વાદળોના ઝુંડ અત્યારે આવી પહોંચ્યા છે। એવું કહેવામાં આવ્યું છે કે કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ અને ધીમી ગતિએ વરસાદ વરસી શકે છે। રાત્રિ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી મહત્વપૂર્ણ આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। આજે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર વિવિધ પંથકોમાં મેઘરાજાનું ભારે દબાણ વધવાના કારણે ભિન્ન ભિન્ન ક્ષેત્રો માટે અત્યારે આગાહી છે એ દર્શાવવામાં હવામાન વિભાગ દ્વારા હવામાન મોસમ દ્વારા અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો આ આગાહીના પગલે આજે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે। ગાજવીજ સાથે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ફરી એકવાર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે મેઘરાજા વરસી શકે છે। વીજળીના ચમકારા સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે એવું અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારમાં અત્યારે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોમાં મેઘરાજાનું ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે અને મિત્રો આજે રાત્રિ દરમિયાન મેઘરાજા છે તે મન મૂકીને વરસવાના છે। ખાસ કરીને મિત્રો આજે વીજળીના ચમકારા સાથે અનેક વિસ્તારોથી લઈને ભારેથી હળવા વરસાદનું અનુમાન આજે ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહ્યું છે। અરબ સાગરના દરિયામાંથી સક્રિય બનેલું સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનવાના કારણે આજે વાવાઝોડામાં પરિવર્તિત થયું છે। એમના કારણે વાદળોના ઘેરાવા વચ્ચે આજે મેઘરાજા છે તે સ્ટોપ લાઇન ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે સક્રિય થઈ છે। આને જોતા મિત્રો આગામી કલાકોની અંદર આજની સાંજે અને આજ રાત્રે પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે। પવનોની ઝડપોની સાથે વીજળીના ચમકારા સાથે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય ઉપર મેઘરાજાનું ભારે દબાણ સક્રિય બન્યું જોવા મળ્યું છે। ઘેરાવો અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે। ગતિવિધિને જોતા સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર વાદળો ઘેરાઈ રહ્યા છે। વાદળોના ઝુંડ વચ્ચે અત્યારે ગુજરાતમાં આગામી કલાકોમાં તીવ્ર રીતસરનું મેઘતાંડવ આગામી કલાકોમાં જોવા મળી શકે છે। અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાંથી પણ ભેજયુક્ત પવનો ગુજરાત તરફ અત્યારે આગળ ગતિ કરતા હોય તેવા માહોલ જામ્યો છે। ગુજરાત રાજ્યની અંદર આગામી તારીખ 16થી નક્ષત્ર છે તે ચેન્જીસ થશે, એટલે કે નક્ષત્ર છે મઘા નક્ષત્રની શરૂઆત થશે। ગુજરાત રાજ્યમાં મઘા નક્ષત્રની શરૂઆત સાથે સારા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર આજથી લઈને આગામી 7 દિવસની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું પણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે। ધોધમાર વરસાદની આગાહી પણ આજ રોજ દર્શાવવામાં આવી રહી છે। મિત્રો આમ ભયંકર વરસાદની આગાહી પણ આજે દર્શાવવામાં આવી રહી છે। ક્યાંક છૂટા તો ક્યાંક હળવા વરસાદની પણ આગાહી છે તે
આજ રોજ દર્શાવવામાં આવી છે. મોટી આગાહી ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે હવે ફરી એકવાર ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆત અને આફતના એધાન. એવું કહેવામાં આવી રહ્યું છે કે મઘા નક્ષત્રની શરૂઆત 16 થી 17 તારીખ દરમિયાન થશે અને તેમની સમાપ્તિ 30 તારીખ બાદ થશે. એટલે કે પછી 30 તારીખ પછી ચિત્રા નક્ષત્રની શરૂઆત. ચિત્રા નક્ષત્રમાં એવું માનવામાં આવે છે કે ગરમી અને બફારાનું પ્રમાણ વધશે. એવું પણ કહેવામાં આવે છે કે નવરાત્રી બાદ પણ વરસાદ છે તે હાવ ધીમો પડી જશે અને દિવાળીમાં ફરી માવઠાની આગાહી દર્શાવવામાં આવી રહી છે.